હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયો અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 2ના સબ્જેક્ટ એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી એટલે કે પર્યાવરણની જાળવણી માટેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ જોઈશું કે જે એક્ઝામની અંદર જે 14 માર્ક્સના પૂછાતા હોય છે. ESની પેપર સ્ટાઇલ આ વર્ષે ચેન્જ થઈ જાય છે. એમાં મેથ્સની જેમ પહેલા ક્વેશ્ચનની અંદર 14 કમ્પલસરી એમસીક્યુ આવશે, એના પછી ક્વેશ્ચન 2Aની અંદર 3 માર્ક્સના ક્વેશ્ચન આવશે તમારા કે જેમાંથી તમારે કોઈ પણ 2 અટેન્ડ કરવાના આવશે. એની અંદર એવું હશે કે 3માંથી 2 લખવાના અને બીની અંદર બી એવું હશે કે તમારે 3માંથી કોઈ પણ 2 સિલેક્ટ કરવાના. અહીંયા 3 માર્ક્સના 2 પ્રશ્નો હશે એટલે આ ક્વેશ્ચન તમારો 6 માર્ક્સનો અને અહીંયા 4 માર્ક્સના 2 ક્વેશ્ચન હશે એટલે કે આ ક્વેશ્ચન 8 માર્ક્સનો. એ થઈને 14 માર્ક્સનું ક્વેશ્ચન થશે. 5 ક્વેશ્ચન હશે ટોટલ કે જેમાં પહેલો ક્વેશ્ચન તમારો એમસીક્યુનો હશે. જે લોકો રેમેડિયલ એક્ઝામ આપવાના છે મતલબ કે ઓલ્ડ સિલેબસમાં હોય એ લોકોની પેપર સ્ટાઇલ આવી નહીં આવે. એ લોકોની પહેલાં જેવી રીતે પેપર સ્ટાઇલ હતી 3 માર્ક્સનો 4 માર્ક્સનો અને 7 માર્ક્સનો ક્વેશ્ચન એ રીતે જ હશે. પણ જે લોકો નવા સિલેબસમાં છે એમને એમસીક્યુ આવશે અને મેં કીધું હતું એમ પહેલાં કે તમને એક્ઝામના આગલા દિવસ એમસીક્યુ પ્રોવાઈડ કરી દઈશ વિથ પીડીએફ. તો પીડીએફ પર રેડી છે, તમને ટેલિગ્રામ પર મળી જશે. ગ્રુપમાં જોઈન ના થયા હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખું છું, ત્યાં જોઈન થજો. ઇંગ્લિશ ને ગુજરાતી બંને મીડિયમની અંદરની પીડીએફ તમને ત્યાંથી મળી જશે. હવે એમસીક્યુ માટે હું કીધું હતું એમ પીડીએફ તો મેં જાતે રેડી નથી કરી, પણ એક વેબસાઇટ પર મેં જોયું તો મને ત્યાં એક સારી એવી એમસીક્યુની પીડીએફ મળી કે જ્યાં ચેપ્ટર વાઇઝ એમસીક્યુ પણ છે અને સાથે સાથે ફિલિંગ ધ બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યાઓ પણ આપેલી છે. ચેપ્ટર વાઇઝ સારા એવા એમસીક્યુ કે જે એક્ઝામમાં પૂછાઈ શકે એ રીતના એમસીક્યુ છે કે જેની આ ઇંગ્લિશમાં પીડીએફ હતી એ હું ડાઉનલોડ કરીને સાથે સાથે એને ગુજરાતીમાં બી ટ્રાન્સલેટ કરી છે. તો ઇંગ્લિશ ને ગુજરાતી બંનેની પીડીએફ હું તમને શેર કરી આપીશ. પણ જોઈએ કે કઈ કઈ રીતના એમસીક્યુ પૂછાતા હોય એક્ઝામની અંદર. તો અહીંયા પહેલા ચેપ્ટરની અંદર એક એમસીક્યુ છે ફર્સ્ટ કે વિચ ઓફ ધ ફોલોઈંગ બેસ્ટ ડિફાઇન સસ્ટેનેબિલિટી એટલે ગુજરાતીમાં એવું કહેવાય કે સસ્ટેનેબિલિટી એટલે કે પર્યાવરણની જાળવણીને સૌથી સારું ડિફાઇન એટલે કે એની વ્યાખ્યા કઈ રીતે આપી શકે. ઓપ્શન એમાં છે અનલિમિટેડ રિસોર્સ યુઝિસ, બીજામાં છે મીટિંગ પ્રેઝન્ટ નીડ્સ વિધાઉટ કોમ્પ્રોમાઇઝિંગ ફ્યુચર નીડ્સ, રેપિડ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ને યુઝિંગ ફોસિલ ફ્યુલ્સ. તો પહેલા ક્વેશ્ચનમાં પહેલા ઓપ્શનમાં છે કે અનલિમિટેડ રિસોર્સ યુઝિસ, એનો મતલબ કે આપણે ઉર્જાનો વધારેમાં વધારે એટલે કે અનલિમિટેડ યુઝ કરીએ તો એને તો સસ્ટેનેબિલિટી ના કહેવાય. બીજા ઓપ્શનમાં છે કે મીટિંગ પ્રેઝન્ટ નીડ્સ વિધાઉટ કોમ્પ્રોમાઇઝિંગ ફ્યુચર નીડ્સ એટલે કે ફ્યુચરની જે જરૂરિયાત છે એનો કોમ્પ્રોમાઇઝ કર્યા વગર આપણે અત્યારની આપણી પ્રેઝન્ટની નીડ્સ સેટિસ્ફાય કરીએ તો એને સસ્ટેનેબિલિટી કહેવાય. તો ઓપ્શન બી કરેક્ટ છે એટલે એનો આન્સર તમે દેખો અહીંયા બી આપેલો છે. સેકન્ડ ક્વેશ્ચન છે ધ કમ્પોનન્ટ ધેટ સાયકલ કાર્બન બિટવીન ધ એટમોસ્ફિયર, ઓશન્સ એન્ડ લિવિંગ ઓર્ગેનિઝમ ઇઝ કોલ્ડ. તો અહીંયા કાર્બન સાયકલની વાત કરી છે. ઓબ્વિયસ છે ક્વેશ્ચનની અંદર જ કાર્બન સાયકલ લખેલું છે તો એના આન્સરમાં કાર્બન સાયકલ આવશે. તો આ જ રીતના જે એમસીક્યુ છે ફર્સ્ટ ચેપ્ટરના 10 એમસીક્યુ છે અને સાથે સાથે નીચે બીજી 10 ખાલી જગ્યાઓ એટલે કે ફિલિંગ ધ બ્લેન્ક્સ આપેલી છે. પહેલા ચેપ્ટરમાંથી અહીંયા 20 એમસીક્યુ છે એવું માની લો કે આ 20 એમસીક્યુ કરવાના. સાથે ES એક એવો સબ્જેક્ટ છે જેમ કે તમે ગઈકાલે મેથ્સનું પેપર આવ્યું તો મેથ્સમાં એવું હોય કે નાના નાના ન્યુમેરિકલ છે કે કોઈ ફોર્મ્યુલા છે એમસીક્યુમાં પૂછાય. પણ ESની અંદર જે આખો થિયરિટિકલ સબ્જેક્ટ છે તો થિયરિટિકલના જે લોંગ ક્વેશ્ચન તમે તૈયાર કરવાના, જે આપણે તમને ટોપ 25 મોસ્ટ આઈએમપી આપેલા છે બધા ક્વેશ્ચન તમે તૈયાર કરવાના. તો એક ક્વેશ્ચનમાંથી વન લાઇનર એટલે કે નાની નાની એવી ખાલી જગ્યાઓ બની શકે કે જે ક્વેશ્ચનને આધારિત હોય. તો એવું નથી હોતું ESની અંદર કે મેં જેવી રીતે મેથ્સમાં આઈએમપી એમસીક્યુ આપેલા અને લગભગ એમાંથી એમસીક્યુ પૂછાયા ગઈકાલે, પણ એવું ESમાં નહીં થાય કે મતલબ કે અહીંયા હું 20 એમસીક્યુ આપું છું એનો મતલબ એવો નહીં કે એમસીક્યુ આમાંથી જ પૂછાશે. પણ 14 એમસીક્યુ છે તો મેં એવું માનું કે મોર દેન 7 એટલે કે 50% કરતાં વધારે તો તમને અહીંયાથી એમસીક્યુ જોવા મળશે. ઓકે, અહીંયા નીચે ચેપ્ટર 2ના બી એમસીક્યુ છે જે આપણું વેસ્ટ મેનેજમેન્ટ એન્ડ પોલ્યુશન છે. એમાં પહેલો ક્વેશ્ચન છે BOD માટે કે BOD ઇન વોટર ઇન્ડિકેટ્સ ધ અમાઉન્ટ ઓફ. તો BODની અંદર ઓર્ગેનિક પોલ્યુટન્સ કેટલા છે તે આપણને ખબર પડે. BOD અને COD બે વસ્તુ છે. BOD અને CODનું ફૂલ ફોર્મ બી યાદ રાખવાનું છે. એ બી એમસીક્યુમાં પૂછાઈ શકે જેમ કે અહીંયા કોઈક જગ્યાએ BOD CODનું ફૂલ ફોર્મ પણ હશે. અહીંયા છે BOD સ્ટેન્ડ્સ ફોર બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. તો અહીંયા ખાલી બાયોકેમિકલ માટેની બ્લેન્ક્સ આપેલી છે તો મે બી BODનું ફૂલ ફોર્મ પણ એમસીક્યુમાં હોઈ શકે. ઓકે, 6th ક્વેશ્ચન કઈ આ રીતે છે કે ખાલી જગ્યા વેસ્ટ ઇન્ક્લુડ્સ ઓલ કોમ્પ્યુટર્સ, ફોન્સ એન્ડ ઇલેક્ટ્રોનિક એપ્લાયન્સીસ. તો જે કોમ્પ્યુટર છે, મોબાઈલ ફોન છે કે અથવા બીજી ઇલેક્ટ્રોનિકની વસ્તુઓ છે એના કચરાને આપણે શું કહીએ? તો આપણે આઈએમપીની અંદર E-વેસ્ટ વાળો બી ક્વેશ્ચન તૈયાર કર્યો છે. તો E-વેસ્ટનો મતલબ હોય છે ઇલેક્ટ્રોનિક વેસ્ટ. ઓકે,
એ જ રીતે થર્ડ ચેપ્ટરના બી છે કે જેનું નામ છે આપણું રિન્યુએબલ એનર્જી ટેકનોલોજીસ. તો જે પરંપરાગત ઉર્જા સ્ત્રોત છે કે જેની અંદર આપણે સોલર એનર્જી, વિન્ડ એનર્જી છે, હાઇડ્રોજન એનર્જી, ટાઇડલ એનર્જી, એ બધી એનર્જી છે એના અહીંયા એમસીક્યુ આવે. જેમ કે ફર્સ્ટ એ રીતે આપેલો છે કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ રિન્યુએબલ સોર્સ ઓફ એનર્જી. તો નીચેનામાંથી કઈ એનર્જી સોર્સ એવી છે કે જે રિન્યુએબલ છે એટલે કે પુનઃપ્રાપ્ય છે. ઓપ્શન એમાં કોલ છે, પછી પેટ્રોલિયમ છે, સોલાર છે અને નેચરલ ગેસ છે. જેમ કે કોલ છે, તમે કોલ એટલે કે કોલસાનો બળતણ તરીકે ઉપયોગ કરો પણ એને એક વખત બળતણ તરીકે યુઝ કરો પછી એ રાખ થઈ જાય તો એનો આપણે ફરી એનર્જીમાં યુઝ ના કરી શકીએ. પેટ્રોલિયમમાં બી સેમ કેસ છે પણ સોલાર એક એવો છે કે જેને તમે રિન્યુએબલ એનર્જી સોર્સ તરીકે યુઝ કરી શકો છો. સેકન્ડમાં છે ધ બેઝિક પ્રિન્સિપલ ઓફ ફોટોવોલ્ટેઇક એટલે કે પીવી ટેકનોલોજી ઇઝ બ્લેન્ક. તો કન્ઝર્વેશન ઓફ સનલાઇટ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. હવે ફોટોવોલ્ટેઇક સેલ એટલે કે પીવી સેલની વાત કરીએ તો જ્યારે તમને આઈએમપી થિયરીના ક્વેશ્ચન આપેલા એમાં એક સોલાર સેલ વાળો ક્વેશ્ચન હતો. તો મેં એવું કીધું હતું કે સોલાર સેલને જ પીવી સેલ કહેવાય છે. જ્યાં પીવી સેલનું પૂરું નામ છે ફોટોવોલ્ટેઇક સેલ. તો પીવી સેલ કહીએ કે સોલાર સેલ કહીએ, એનું કામ શું હોય તો કે સૂર્યમાંથી ઉર્જા લઈને ઇલેક્ટ્રિસિટી આપવાની. એટલે કે ગુજરાતીમાં કહીએ તો સૂર્ય ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવાનું. ધ કન્વર્ઝન ઓફ સોલર એનર્જી ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી, દેટ ઇઝ પ્રિન્સિપલ ઓફ ફોટોવોલ્ટેઇક. ઓકે, ચાલો એમાં જ બીજો એકાદ એમસીક્યુ જોઈએ. ઓકે, બ્લેન્ક જોઈ લઈએ. તો અહીંયા સેકન્ડ નંબરની છે ખાલી જગ્યા વિન્ડ ટર્બાઇન હેઝ બ્લેડ દેટ રોટેટ અરાઉન્ડ અ હોરિઝોન્ટલ એક્સિસ. તો જે થર્ડ ચેપ્ટર છે એમાંથી એક ઇમ્પોર્ટન્ટ ડિફરન્સ એટલે કે તફાવત જે પૂછાવાનો HAWT અને VAWT નો. ઓકે, HAWT નું પૂરું નામ હતું હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન, જ્યારે VAWT નું હતું વર્ટિકલ એક્સિસ વિન્ડ ટર્બાઇન. તો હોરિઝોન્ટલની અંદર જે શાફ્ટની સ્થિતિ છે તે આડી રાખવામાં આવે, જ્યારે વર્ટિકલની અંદર ઊભી રાખવામાં આવે. તો અહીંયા એ જ ક્વેશ્ચન છે, અહીંયા લખ્યું છે કે આ જે બ્લેડ છે હોરિઝોન્ટલ એક્સિસમાં આવે તો પછી કયું વિન્ડ ટર્બાઇન હશે? તો ઓબ્વિયસ છે તમારો HAWT એટલે કે હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન આવશે. ઓકે, તો થર્ડ ચેપ્ટરના આવી અહીંયા એમસીક્યુ અને બ્લેન્ક્સ આપેલા છે. એના પછી ફોર્થ ચેપ્ટર આપણું ક્લાઇમેટ ચેન્જ. ક્લાઇમેટ ચેન્જની અંદર મોસ્ટલી ગ્લોબલ વોર્મિંગ છે, ગ્રીન હાઉસ ઇફેક્ટ છે, એ વાળા ક્વેશ્ચન છે. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ કે ક્લાઇમેટ ચેન્જ કોને કહેવાય? તો ક્લાઇમેટ ચેન્જ ગુજરાતીમાં આબોહવા પરિવર્તન છે. તો વાતાવરણની અંદર એવા બધા ચેન્જીસ આવે જેમ કે અત્યારે ઉનાળો ચાલે તો ગરમી આવવાની જગ્યાએ તમે દેખો તો બધી જગ્યાએ અત્યારે વરસાદ પડતો આવે છે. તો એ બધું ક્લાઇમેટ ચેન્જના લીધે. તો ક્લાઇમેટ ચેન્જ થવાના કારણો કયા કયા છે, ક્લાઇમેટ ચેન્જની ડેફિનેશન શું છે અને ક્લાઇમેટ ચેન્જની અંદર કયા એવા ગેસીસ છે કે જેના લીધે ગ્રીન હાઉસ અસર અથવા તો ગ્લોબલ વોર્મિંગ આવે છે, એ બધા એમસીક્યુ આવશે. જેમ કે અહીંયા એક બીજા નંબરનો એમસીક્યુ છે, એ તો લગભગ કાલની એક્ઝામમાં આવવાનો છે કે વિચ ગેસ હેઝ ધ હાઈએસ્ટ ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ અમોંગ ધ ફોલોઈંગ. તો અહીંયા 4 ગેસીસ આપેલા છે, એમાં સૌથી વધારે હાઈએસ્ટ ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ એટલે કે ગ્લોબલ વોર્મિંગ માટે સૌથી વધારે અસરકારક ગેસ કયો છે? તો એનો આન્સર આવે તમારો CH4 એટલે કે મિથેન. ઓકે, પછી થર્ડ નંબરનો છે કે વોટ ઇઝ ધ ગ્રીન હાઉસ ઇફેક્ટ. તો એ ગ્રીન હાઉસ ઇફેક્ટ કોને કહેવાય? તો ટ્રેપિંગ ઓફ હીટ ઇન અર્થ એટમોસ્ફિયર. તો ગ્રીન હાઉસ ક્વેશ્ચન મેં જ્યારે બી ચલાવેલો ત્યારે મેં તમને એવી વાત કરેલી હતી કે અમુક જગ્યાએ ખેતી કરતા હોય તો ત્યાં પેલું ગ્રીન કલરનું એક ઘર જેવું બનાવે છે. તો એ ગ્રીન કલરનું ઘર શાના માટે હોય છે? તો જ્યારે અમુક જગ્યાએ કે જ્યાં બહુ ઠંડી પડતી હોય ત્યાં સનલાઇટ થોડી ઓછી આવતી હોય એટલે કે સૂર્યપ્રકાશ ને ગરમી ઓછી હોય, તો એવી જગ્યાએ કે જ્યાં દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ આવે તો એ ગરમી જ્યારે એ જે પેલા ગ્રીન હાઉસની અંદર જાય, મતલબ કે જે ગ્રીન નેટ લગાવેલી હોય ત્યાં અંદર જાય તો એ ગરમી એની અંદર જ ફર્યા કરે. મતલબ કે ત્યાં જેટલા બી વનસ્પતિ કે આપણે છોડ ઉગાયેલા હશે એમને પૂરતી જે બી ગરમી જોઈતી હશે એ એની અંદર જ રહેશે. તો સેમ વસ્તુ પૃથ્વી માટે બી છે. ઓકે, જ્યારે મેં તમને એક ક્વેશ્ચન ચલાવ્યો ત્યારે એવું કીધું હતું કે આ જે મેં તમને ઉદાહરણ આપું છું ખેતી માટેનું, એવું જ સેમ પૃથ્વી માટે બી છે. તો અહીંયા ઓપ્શન એવો જ આપેલો છે ટ્રેપિંગ ઓફ હીટ ઇન અર્થ એટમોસ્ફિયર. તો કે પૃથ્વીના વાતાવરણની અંદર જે ગરમી ફેલાય કરે છે એને જ ગ્રીન હાઉસ ઇફેક્ટ કહેવાય ને એનું મેઇન જે છે રિસ્પોન્સિબલ છે ઓઝોનના લેયરના લીધે. બરાબર, 10મા ધોરણમાં તમે એ બી ભણી ગયા હશો. ઓકે, ચલો એના પછી એની બી બ્લેન્ક્સ આપેલી છે અહીંયા. ઓકે, અહીંયા બ્લેન્ક છે કે ખાલી જગ્યા ઇઝ અ મેજર ગ્રીન હાઉસ ગેસ પ્રોડ્યુસ બાય કેટલ એન્ડ લેન્ડફિલ્સ. તો કેટલ અને લેન્ડફિલ્સ જ્યારે બી થતી હોય તો ત્યાં કયો વાયુ જે ઉત્પન્ન થતો હોય કે જે ગ્રીન હાઉસ કરે છે? તો અહીંયા મિથેન આન્સર છે. જેવો ગ્લોબલ વોર્મિંગ માટે આપણે ઉપર જોઈએ કે હાઈએસ્ટ ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ બી મિથેનની અંદર તો CH4, અહીંયા બી એ જ આન્સર છે તમારો CH4. ઓકે, એના પછી લાસ્ટ આપણું ચેપ્ટર છે એન્વાયરમેન્ટલ પોલિસી એન્ડ ગવર્નન્સ. તો એન્વાયરમેન્ટલ પોલિસીની અંદર અલગ અલગ પોલિટીઝ જેમ કે એક વોટર એક્ટ છે, એક ફોરેસ્ટ એક્ટ છે, એક ફોરેસ્ટ વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન એક્ટ છે. તો એ જેટલા બી એક્ટ છે એ બધાની તમારે સાલ યાદ રાખવાની છે
કે ભાઈ જે વોટર એક્ટ છે 1972માં આવ્યો હતો, એર એક્ટ છે 1974માં આવેલો, તો જેટલા બી એક્ટ જ્યારે બી નીકળેલા હતા એ બધાની તમારે સાલ યાદ રાખવાની. એક MCQ એ રીતનો આવશે, જેમ કે અહીંયા દેખીએ તો ધ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ એટલે કે પર્યાવરણ જાળવણીનો કાયદો ઇન ઇન્ડિયા વોઝ પાસ ઇન ધ યર, તો 1986ની અંદર એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ આવેલો. તો અહીંયા ઓનલી એન્વાયરમેન્ટલનું લખેલું છે, એવું જ સેમ તમારું વોટર એક્ટનું બી આવી શકે છે કે વાઇલ્ડ લાઈફનું બી આવી શકે. જેમ કે અહીંયા આપેલું છે તો ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ વોઝ ઇન્ટ્રોડ્યુસ ઇન 1980. તો જેટલા બી લગભગ 5 થી 6 એક્ટ જ છે, એનાથી વધારે છે નહીં. તો એની જે બી સાલ આપેલી છે સાલ યાદ રાખી લેવાની છે. ચેપ્ટરમાંથી કોઈ ISO વાળો MCQ આવે તો ઓબ્વિયસ છે કે આખા ચેપ્ટરમાં એક જ ISO વાળો ક્વેશ્ચન છે કે જેમાં ISO 14000 એટલે કે 14000ની વાત છે, તો ISO વાળો MCQ આવશે તો એનો આન્સર તમારો 14000 જ આવશે. ઓકે, અહીંયા 6 નંબરમાં 5R વાળો છે MCQ કે ધ 5Rs આર રિફ્યુઝ, રિડ્યુસ, રીયુઝ, રીપર્પોઝ એન્ડ ખાલી જગ્યા. તો 5R છે એ તો તમને 4 માર્ક્સની અંદર 100% કાલે પૂછાવાનો છે અને પૂછાઈ ગયો છે એવું કહું તો બી ચાલે. તો એ ક્વેશ્ચનના જેટલા બી R છે બધા યાદ રાખવાના. જેમ કે અહીંયા એક ક્વેશ્ચન બનાવ્યો છે જેમાં 4 R તો આપેલા છે, એકમાં બ્લેન્ક આપેલી છે. હવે તમે કદાચ જાણતા નહીં હોય પણ તમારી હોલ ટિકિટમાં 5R નો આન્સર નીચે મેન્શન કરેલો છે. 5R તો નહીં પણ 4 તો R લખેલા જ છે, એમાં ખાલી 5મો જ તમારે યાદ રાખવાનો તો આખો ક્વેશ્ચનનો આન્સર યાદ રહી જશે. ઓકે, એમાં ખાલી રીપર્પઝ નથી લખેલું, બાકી રિફ્યુઝ, રિડ્યુસ, રીયુઝ ને રીસાયકલ તમારી હોલ ટિકિટની પ્રિન્ટમાં લાસ્ટમાં લખેલું છે. ઓકે, તો એક આપલી તમે લઈ જઈ શકો છો. તો આ રીતના અહીંયા ઇંગ્લિશની અંદર જેટલા બી MCQ છે એની PDF રેડી છે. તમને ગુજરાતીની બી બતાવી દઉં કે ગુજરાતીની PDF બી હું બનાવી રાખી છે. ટ્રાન્સલેશનનો ઉપયોગ કરેલો છે પણ ઓલમોસ્ટ બધા જે બી વર્ડ આવશે એ તમને ખબર પડી જશે. ગૂગલ ટ્રાન્સલેટથી કરેલું છે પણ ESની અંદર ગૂગલ ટ્રાન્સલેટનો બી બહુ વાંધો નહીં આવે, કારણ કે ક્વેશ્ચનના આન્સર એ રીતે જ આવશે. જેમ કે અહીંયા એવું લખ્યું છે કે નીચેનામાંથી કયું ઇકોસિસ્ટમનું કાર્ય નથી, તો એનો આન્સર અહીંયા આનુવંશિક પરિવર્તન છે. તો કે જે જેનેટિક્સની અંદર ચેન્જ થતા હોય એ ઇકોસિસ્ટમમાં ના આવે. ઇકોસિસ્ટમમાં શું આવે તો કે પોષક તત્વો આવે, પ્રદૂષણનું નિયંત્રણ આવે, ઉર્જા પ્રવાહ આવે. તો અહીંયા જે રીતે ઇંગ્લિશમાં મેં તમને બતાવ્યું રીતે ગુજરાતીના બી MCQ વિથ એની ખાલી જગ્યા આન્સર સાથે તૈયાર જ છે PDF. તો તમે અહીંયાથી એને વાંચી શકો છો. અને બીજી એક વસ્તુ એવી છે કે ESની અંદર અમુક ક્વેશ્ચન જે ઇંગ્લિશમાં હશે એવા જ ગુજરાતીમાં લખેલા હશે. કેમ કે લાસ્ટ યરનું તમે ES2 પેપર દેખો તો એમાં મેં જે નિવાસન તંત્રનું વર્ગીકરણ IMP આપ્યું, તમને એ ક્વેશ્ચન પૂછાય તો નિવાસન તંત્રનું વર્ગીકરણ જે લોકો ગુજરાતી મીડિયમમાં તૈયાર કરીને ગયા તો એ લોકોને ક્વેશ્ચનમાં બતાવું તમને ક્વેશ્ચન કેવી રીતે આવેલો. આપણે તૈયાર કરીને ગયા નિવાસન તંત્રનું વર્ગીકરણ અને પહેલો જ ક્વેશ્ચન પૂછાયો હતો ક્વેશ્ચન 1A ની અંદર જ, પણ એ લોકોએ નિવાસન તંત્ર નહોતું લખ્યું, એ લોકોએ લખ્યું હતું ઇકોસિસ્ટમ કે જે ઇંગ્લિશ વર્ડ છે, પણ એ લોકો આવી રીતે ગુજરાતીમાં લખીને આપે ઇકોસિસ્ટમ. એવું તો અમુક જે વર્ડ છે એ તમારે ગુજરાતીની સાથે સાથે ઇંગ્લિશમાં બી યાદ રાખવાના છે, કારણ કે આ રીતનું ટ્રાન્સલેશન આવશે. એટલે મેં તમને એવું કહું છું કે MCQ બી તમે રેડી કરો તો ઇંગ્લિશમાં ક્વેશ્ચન દેખજો. એટલે હું તમને બંને મીડિયમની PDF શેર કરી આપું છું. તો જે લોકો ગુજરાતી મીડિયમવાળા છે એ લોકો બી ઇંગ્લિશમાં થોડા MCQ જોઈ લેજો, કારણ કે અમુક વર્ડનું ટ્રાન્સલેશન આ રીતનું જ હશે. તો કોઈક જગ્યાએ નિવાસન તંત્ર લખ્યું હશે, કોઈક જગ્યાએ તમને ઇકોસિસ્ટમ લખેલું આપશે. જૈવ વિવિધતાવાળું ચેપ્ટર છે આપણું ચેપ્ટર નંબર 4ની અંદર કે જેમાં બાયોડાયવર્સિટી આવે છે. તો બાયોડાયવર્સિટી બી મે બી ગુજરાતીમાં લખેલું હોય, મતલબ કે ઇકોસિસ્ટમ જે રીતે ટ્રાન્સલેટ નહીં કર્યું એ રીતે બાયોડાયવર્સિટી બી ના કર્યું હોય. ગ્લોબલ વોર્મિંગ છે, ક્લાઇમેટ ચેન્જ છે, એવા બધા ઘણા બધા શબ્દો છે કે જે ઇંગ્લિશમાં જ લખેલા હશે પણ ખાલી ગુજરાતી શબ્દોનો ઉપયોગ કરેલો હશે. તો આ રીતે તમારે મોસ્ટ IMP MCQ છે એની તૈયારી કરવાની. 14 માર્ક્સના MCQ પૂછાવાના છે. તો બને ત્યાં સુધી સારા એવા માર્ક્સ MCQમાં સ્કોર કરી દેવાના. બાકી થિયરી માટે જે બી કરવાનું છે એ આપણે ઓલરેડી વિડીયો મૂક્યો છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખું છું. કદાચ કોઈ પાસે વિડીયો ના પહોંચ્યો હોય તો એટલા જ 25 ક્વેશ્ચન છે જે મોસ્ટ IMP તૈયાર કરવાના છે. એમાં બી 5-7 ક્વેશ્ચનમાં તો હું એ વધારે ફોકસ કરીને કીધું છે કે આ તો કાલે પૂછાવાના છે. તો એટલા ક્વેશ્ચનના આન્સર તો એકદમ પરફેક્ટ તૈયાર કરી લેવાના. બાકી કાલનું પેપર એકદમ ઇઝી આવવાનું. જે રીતે તમારું મેથ્સનું પેપર બેસ્ટ ગયું છે એવું જ આવતીકાલનું બી બેસ્ટ થશે. તો તૈયારી ખાલી કરવાની. MCQ જતા બી દેખતા જજો, કારણ કે MCQમાં એવું છે કે થિયરી જેવું મોડે કરવાનું છે નહીં. MCQ વારંવાર જોવાના તો તમને આઈડિયા આવી જશે કે આ રીતના ક્વેશ્ચનનો આ આન્સર આવે છે, તો તમે કાલે સારી રીતે એટેમ્પ કરી શકો છો. MCQ હોય તો લાસ્ટમાં રાખવાના. ક્વેશ્ચન નંબર 2A થી પેપર સ્ટાર્ટ કરવાનું, અથવા તમે આગળ જગ્યા છોડીને લાસ્ટમાં બી MCQના જવાબ લખી શકો છો. ઓકે, તો આઈ હોપ આ વિડીયો બધાને હેલ્પફુલ થશે અને MCQ બધા બહુ ડિમાન્ડ કરે છે. તમારી પાસે વિડીયો આવે તો શેર કરી આપજો
અને આ પીડીએફ બી કદાચ કોઈ ટેલિગ્રામમાં જોઈન ના હોય, તમારી પાસે પીડીએફ આવે તો બી એને મેક્સિમમ શેર કરી આપવાની. આપણો મોટિવ એટલો જ છે કે જે બી સ્ટુડન્ટ ડિપ્લોમામાં હોય, મતલબ કે સેમેસ્ટર 2માં હોય, એમના સારા એવા માર્ક્સ આવે ને સારું એવું રિઝલ્ટ આવે. ઓકે, તો મળીએ હવે નેક્સ્ટ રૂમમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, બરાબર તૈયારી કરતા રહેજો. જય હિન્દ, જય ભારત.